એક માના પેટમાં ત્રણ દીકરા સમાઈ ગયા, પણ આજે એ જ ત્રણ દીકરાઓની આખી દુનિયામાં એક મા માટે ક્યાંય જગ્યા નથી. આ વાક્ય સાંભળતા જ કાળજામાં એક ચિરાડો પડે છે ને. પણ આ કોઈ વાર્તા નથી, આ તો એક કડવું સત્ય છે. એમના ચહેરા પરની કડચલીઓ તો ખાલી સમયની નિશાની છે. સાચું ઘડપણ તો ત્યારે આવે જ્યારે દીકરાના મનમાં મા માટે પ્રેમ સુકાઈ જાય. એક બિચારો મનોદિવ્યાંગ, કુદરતે એની સમજણ જ છીનવી લીધી. બીજો દીકરો વર્ષો પહેલા ઘર છોડીને ગયો, તે ક્યારેય પાછો ના ફર્યો. અને ત્રીજા દીકરા વિશે પૂછતા જ મંજુલા માએ કહ્યું કે અમુક ઘા એવા હોય છે જે બોલીને વર્ણવી શકાતા નથી. યાદ શક્તિ હવે ઝાંખી પડતી જાય છે, પણ અપમાનના ઘા બરાબર યાદ છે. અમે તેમને આપણું ઘર વૃદ્ધાશ્રમ લઈ આવ્યા, જ્યાં સંસ્થાનું નામ જ આપણું ઘર હોય. ત્યાં એમને પરાયું થોડું લાગે. સમય અને પ્રેમ એ સૌથી મોટો મલમ છે. જે માને લાગતું હતું કે તેમના જીવનમાં સુખ અને શાંતિની હસ્તરેખા જ નથી લખાણી, આજે એ જ માં સવારના કૂણા તડકામાં બેસીને નિરાતે છાપું વાંચે છે. જ્યારે અમે તેમના સફેદ વાળમાં તેલ નાખીને હળવે હાથે ચંપી કરીએ છીએ, ત્યારે લાગે છે કે અમે માત્ર તેલ નથી નાખતા, પણ વર્ષોથી એમના મનમાં ભરેલો થાક ઓગાળીએ છીએ. હવે એ અહીં એકલા નથી. પોતાના જેવી જ બીજી સખીઓ સાથે એ સુખ દુઃખની વાતો કરે છે અને મન ભરીને હસે છે. ઈંટો જોડીને તો ખાલી મકાન બને, જ્યાં કોઈકની પીડાને કોઈ પોતાની સમજે, એને જ તો આપણું ઘર કહેવાય.